બાલિકા વિદ્યાલય ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 11 પાર્ટ 2 આપણે આ પાઠનો બીજો વિડીયો જોઈ રહ્યા છીએ. બરાબર ને વિદ્યાર્થી મિત્રો? હવે આપણા ન્યાયતંત્ર વિશે આપણે જાણવું જરૂરી છે, ખરું ને? તો આપણા ન્યાયતંત્ર વિશે આપણે જોયું કે ભાઈ જિલ્લા અદાલતો હોય છે, તાલુકા અદાલતો હોય છે, બરાબર, વડી અદાલતો હોય છે, સર્વોચ્ચ અદાલતો હોય છે. તો એમાં તમને દરેક અદાલત વિશે ખ્યાલ આપવાનો હતો. પછી હવે આપણે અત્યારે વડી અદાલત વિશે જાણકારી મેળવી રહ્યા છીએ, ખરું ને વિદ્યાર્થી મિત્રો? જોઈએ, જો આપણે દરેક રાજ્યમાં એક વડી અદાલત હોય છે, એ આપણે જોયું, બરાબર. પછી કોઈ 3 રાજ્ય ભેગા મળીને એક વડી અદાલત રાખી શકે છે, જેમાં આપણે નામ આપ્યું હતું, બરાબર. તો હવે એની રચના કેવી હોય છે? તો કે વડી અદાલતના જે મુખ્ય ન્યાયાધીશ હોય એની નિમણૂક કોણ કરે છે, એટલે એની પસંદગી કોણ કરે છે? તો કે રાષ્ટ્રપતિ હોય, બરાબર, અથવા સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશ તથા સંબંધિત રાજ્યના રાજ્યપાલ. જે તે આપણે રાજ્ય હોય, દાખલા તરીકે આપણે ગુજરાત રાજ્ય છે, એક તો રાષ્ટ્રપતિ હોય, બીજા વરિષ્ઠ ન્યાયાધીશ એટલે મુખ્ય ન્યાયાધીશ હોય તે, અને જે તે રાજ્યમાં વડી અદાલત હોય તેના રાજ્યપાલ. તો એની સાથે રાષ્ટ્રપતિ ચર્ચા વિચારણા કરે કે આ બરાબર છે કે નહીં, આપણે આને નિમણૂક કરવા જેવી છે કે નહીં, એની સાથે ચર્ચા વિચારણા કરી અને અન્ય ન્યાયાધીશોની નિમણૂકમાં વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિની સાથે વિચાર વિમર્શ કરવામાં આવે છે. એટલે એવું નહીં કે ચાલો આ મને ગમે છે તો એની પસંદગી થઈ ગઈ, બરાબર, પણ બીજા ન્યાયાધીશો હોય, બરાબર, એની નિમણૂકમાં વડી અદાલતના જે મુખ્ય ન્યાયમૂર્તિ હોય એની સાથે પણ ચર્ચા વિમર્શ કરવામાં આવે છે, એટલે વાતચીત કરવામાં આવે છે, એનો રાય જાણવામાં આવે છે, બરાબર. અલબત્ત રાષ્ટ્રપતિ એટલે વડાપ્રધાન અને પ્રધાનમંડળની સલાહ અનુસાર વર્તનાર રાષ્ટ્રપતિ હોય છે. રાષ્ટ્રપતિ પોતે પોતાની રીતે કંઈ પણ કરી શકતા નથી, પણ વડાપ્રધાન અને જે પ્રધાનમંડળ બનાવેલું હોય, બરાબર, અલગ અલગ જેમને ખાતા સોંપવામાં આવ્યા, કોઈને નાણામંત્રી બનાવવામાં આવ્યા છે, કોઈને ગૃહમંત્રી બનાવવામાં આવ્યા છે, કોઈને શિક્ષણ મંત્રી બનાવવામાં આવ્યા છે, આખું પ્રધાનમંડળ હોય, બરાબર. તો એમની સલાહ અનુસાર જે વર્તે એને રાષ્ટ્રપતિ કહેવાય. તો એ અભિપ્રેત છે, એટલે એ આપણે જાણવા જેવું છે. તેથી વડાપ્રધાનની અને મુખ્યમંત્રીની સાથે ચર્ચા વિમર્શ કર્યા અનુસાર વડી અદાલતોના ન્યાયાધીશોની નિમણૂક થાય છે. હવે વડી અદાલતોના ન્યાયાધીશોની મુદત કેટલા વર્ષની હોય છે? તો કે 62 વર્ષની, બરાબર. હવે તેમાં રાષ્ટ્રપતિને સંબોધીને રાજીનામું આપી શકે છે, બરાબર. તેઓ ક્યારેય પણ એમને જો નોકરી ન કરવી હોય ન્યાયાધીશની, તો એમને જ્યારે રાજીનામું આપવું હોય, એટલે પોતાની સ્વેચ્છાએ એ પદ છોડવું હોય તો રાષ્ટ્રપતિને સંબોધીને પોતે એપ્લિકેશન એટલે અરજી કરી શકે છે રાજીનામાની. અને વડી અદાલતના કોઈ પણ ન્યાયાધીશને તેમની સામેના ગેરવર્તન કે ગેરરીતિના કારણોસર રાષ્ટ્રપતિ બંધારણીય જોગવાઈ અનુસાર, જે આપણને બંધારણીય જોગવાઈનો હક મળેલો છે એ અનુસાર, એના નીતિ નિયમો અનુસાર સંસદમાં મહાભિયોગની કાર્યવાહીની પ્રક્રિયા પૂર્ણ કરીએથી, બરાબર, આરોપ સાબિત થયેથી, એટલે તપાસ સમિતિ દ્વારા તપાસ કરવામાં આવે છે, બરાબર. અને એ તપાસ બાદ સાબિત થયેલી જે હોદ્દા પરથી જો એમનો ગુનો સાબિત થાય તો એને પોતાના પદ ઉપરથી બરતરફી, એટલે એને એ પદ છોડવાનું આવે છે, એને બાકાત કરવામાં આવે છે પદથી, એમ બરતરફી એટલે.
વડી અદાલતના ન્યાયાધીશોની ભારતના કોઈ પણ રાજ્યમાં બદલી કરી શકાય છે. બરાબર. વડી અદાલતના ન્યાયાધીશોની કોઈ પણ રાજ્યમાં બદલી થઈ શકે છે. ગુજરાત રાજ્યના હોય તો મહારાષ્ટ્રમાં જઈ શકે છે, મહારાષ્ટ્રની હોય તો ગુજરાતમાં આવી શકાય છે. બધી અદાલતોમાં ન્યાયાધીશોની સંખ્યા એક સરખી હોતી નથી. રાષ્ટ્રપતિને જરૂર જણાય તેવા પડતર કેસોની સંખ્યા અને કામકાજના બોજાને ધ્યાનમાં લઈને જો આપણે ગુજરાત વડી અદાલત હોય, બરાબર, તો ત્યાં કેસની સંખ્યા વધારે છે, કામકાજ વધારે છે, તો ત્યાં 2 વર્ષની મુદત માટે એડ હોક ધોરણે વધારાના કાર્યકારી હાઈકોર્ટના ન્યાયાધીશોની નિમણૂક પણ કરી શકે છે રાષ્ટ્રપતિ. શું કામે? તો કે તે જે જજ હોય, જે આપણે ન્યાયાધીશ કહીએ, તો તે પોતે પહોંચી ન શકતા હોય કામકાજમાં, બરાબર, ત્યાંના કેસ વધારે હોય, કાર્યભાર વધારે હોય, તો નવા નિમણૂક કરી શકે છે. સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતોનું કામકાજ અંગ્રેજી ભાષામાં જ થાય છે, પણ જો કોઈ રાજ્યની ધારાસભા પોતાના રાજ્યની ભાષામાં જે તે રાજ્યની વડી અદાલતમાં પોતાનું કામકાજ કરી શકે એવો ઠરાવ પસાર કરે, તો તે રાજ્યની વડી અદાલતમાં તે ભાષામાં જ કામ કરી શકે છે. દાખલા તરીકે ગુજરાત વડી અદાલતમાં કોઈ કેસ આવ્યો છે. હવે એ કેસ આવ્યો છે, પણ તે છે, ચાલો કોઈ મરાઠી છે, મહારાષ્ટ્રનો છે તે માણસ, બરાબર, અને એની ભાષા જો કે ભાઈ અમારે આ ભાષામાં અમે સમજી શકીએ છીએ, તો એ ભાષાનો ઉપયોગ તમે કરો, તો એની ભાષાનો ઉપયોગ કરવા સમર્થ બને છે. હવે ન્યાયાધીશ આપણે છે, પણ ન્યાયાધીશની લાયકાત શું હોવી જોઈએ? એટલે કે એમની પાસે શું હોવું જોઈએ? કઈ બાબતો એનામાં હોવી જોઈએ? તો કે બંધારણીય જોગવાઈ અનુસાર એક વડી અદાલતની જે નિમણૂક થનાર વ્યક્તિ છે, તેનામાં પહેલો ગુણ તો એવો હોવો જોઈએ કે તે ભારતનો નાગરિક હોવો જોઈએ. બીજું, ભારતના રાજ્યોમાં આવેલી કોઈ પણ જે નીચલી અદાલતો હોય એમાં ઓછામાં ઓછા 10 વર્ષ તેમણે કામ કરેલું હોવું જોઈએ. 10 વર્ષ પછી તેણે ન્યાયિક હોદ્દો ધારણ કરેલ હોવો જોઈએ. એટલે કોઈ જજની એમને નિમણૂક કરેલી હોય, એટલે કાયદાકીય કામ કરેલું હોય, 10 વર્ષ પછી એને ન્યાયિક હોદ્દો પણ મળેલો હોવો જોઈએ. પછી છે, જો 10 વર્ષ સુધી વકીલાત કરી હોય, તે ઉપરાંત રાષ્ટ્રપતિની દ્રષ્ટિએ તે ન્યાયવિદ એટલે કે ન્યાયનો જાણકાર કે નિષ્ણાંત, બંધારણવિદ એટલે બંધારણને જાણકાર કે પ્રસિદ્ધ કાયદાશાસ્ત્રી પણ હોવો જોઈએ. તથા તેની ઉંમર કેટલી હોવી જોઈએ? 62 વર્ષ કરતાં ઓછી હોવી જોઈએ. હવે વડી અદાલતના ન્યાયાધીશ તરીકે નિમાયેલ વ્યક્તિએ પોતાનો હોદ્દો ધારણ કરતા પહેલા રાજ્યના રાજ્યપાલ અથવા આ સંદર્ભમાં તેમણે નિમેલ કોઈ વ્યક્તિ સમક્ષ હોદ્દાની ગુપ્તતાના શપથ લેવાના હોય છે કે ભાઈ મારી જે મને પક્ષ મળ્યું છે તેના પ્રત્યે હું ઈમાનદાર રહીશ, મારા ફરજમાંથી કોઈ દિવસ ફરીશ નહીં, ન્યાય પૂરતો મળી રહે બધાને એવો પ્રયત્ન હંમેશા કરતો લઈશ, એવી શપથ વિધિ લેવાની હોય છે. હવે અને પ્રતિજ્ઞાપત્ર પર સહી કરવાની હોય છે. પ્રતિજ્ઞાપત્ર છે આપણું, એમાં સહી કરવાનું હોય છે. હવે આપણે વડી અદાલતના અધિકાર ક્ષેત્રો જોઈએ તો કે વડી અદાલતની સત્તા અને કાર્યક્ષેત્રને નીચેના 3 અધિકાર ક્ષેત્રોમાં વહેંચી શકાય છે. એટલે કયા અધિકાર મળે છે? તો કે પેલો મૂળ અધિકાર ક્ષેત્ર, પછી વિવાદી એટલે અપીલ અધિકાર ક્ષેત્ર, અને ત્રીજો વહીવટી અધિકાર ક્ષેત્ર.
એમાં પહેલું છે, મૂળભૂત અધિકાર ક્ષેત્રમાં વડી અદાલતોને નાગરિકોના મૂળભૂત હકોનો ભંગ બદલ કોઈ વ્યક્તિ, સત્તામંડળ કે સરકાર સામે આદેશો, હુકમો અથવા પરમાદેશ, બંદી, પ્રત્યક્ષીકરણ એટલે કે હેબિયસ કોર્પસ જેવા આજ્ઞાપત્રો હોય એ ફરમાવવાની તથા રીટ કાઢવાની સત્તા હોય છે. બરાબર. આજ્ઞાપત્રો ફરમાવવાની તથા રીટ કાઢવાની એટલે તેને અમલ કરવાની. બરાબર. તો એ સત્તા કોને મળેલી હોય છે? વહીવટી ન્યાયાધીશ જે વડી અદાલતનો હોય તે. કંપનીને લગતા લગ્ન બરાબર, કંપનીને લગતા લગ્ન, છૂટાછેડા અને ભરણ પોષણને લગતા કેસો ચલાવવાની સત્તા પણ વડી અદાલતને છે. વડી અદાલતી સત્તા વડી અદાલત ધરાવે છે. તિરસ્કાર એમ કે અદાલતી તિરસ્કારને લગતા જે જમીન મહેસૂલ અને તેની ઉઘરાણીને લગતા જમીન સંપાદન અને વળતર સંબંધી દાવાઓના કેસો ચલાવવાની સત્તા વડી અદાલતો ધરાવે છે. તમામ દીવાની અને ફોજદારી કેસોમાં નીચલી અદાલતોએ આપેલ ચુકાદાઓ સામેની રીટ અરજીઓ એટલે જમા થયેલી અરજીઓ બરાબર ચૂંટણીને પડકારતી હોય છે અને કાયદાને પડકારતી તેમજ પ્રવેશ પરીક્ષા સંબંધી જોગવાઈઓને પડકારતી પિટિશનો વડી અદાલતમાં થઈ શકે છે. પિટિશનો એટલે શું? તો કે વાદ વિવાદ આપણે કહીએ. હવે જો વિવાદી અધિકાર ક્ષેત્ર. વડી અદાલતના કાર્યક્ષેત્રમાં રાજ્યમાં આવેલી નીચલી અદાલતોના મુખ્ય ચુકાદાઓ વિરુદ્ધ વડી અદાલત અપીલ સાંભળે છે. તેને અપીલ ક્ષેત્રાધિકાર કહે છે. જ્યાં અપીલ સાંભળવામાં આવે છે, અપીલ એટલે મીન્સ અરજી, જ્યાં અરજી સાંભળવામાં આવે છે તેને અપીલ કાર્યક્ષેત્ર અથવા ક્ષેત્રાધિકાર કહે છે. વડી અદાલત પોતાના તાબાની અદાલતો કે ટ્રિબ્યુનલના ચુકાદાઓ બદલ 4 વર્ષ કરતાં વધારે મુદતની સજા કરી હોય તો તે ચુકાદો વિરુદ્ધ વડી અદાલતમાં પક્ષકાર અપીલ કરી શકે છે. એટલે જ્યાં પણ નીચલી અદાલતોમાં કોઈ પણને ન્યાય ન મળ્યો હોય તેનાથી ઉપલી અદાલતમાં અપીલ કરી શકે છે. હવે સેશન્સ વડી અદાલતમાં અપીલ થઈ શકે છે. ટ્રિબ્યુનલોના ચુકાદાથી નારાજ થયેલ પક્ષકારો પણ વડી અદાલતમાં અપીલ કરીને ન્યાય માંગી શકે છે. વડી અદાલત કોઈ કેસમાં બંધારણના અર્થઘટન સંબંધી કાયદાના મહત્વના પ્રશ્ન પર નિર્ણય કરવાનો અધિકાર ધરાવે છે. બરાબર. હવે જોઈએ વહીવટી અધિકાર ક્ષેત્ર. તો દરેક વડી અદાલતને રાજ્યમાંની કે જે પ્રદેશોમાં તેની હુકુમત વિસ્તરતી હોય તો તે પ્રદેશમાંની અદાલતો જરૂર જણાય તો આવી અદાલતો પાસેથી કેસ પેપર્સ કે પત્રકો મંગાવવાની અને કેસ ચલાવવાની સત્તા પણ કોની પાસે છે? વડી અદાલત પાસે છે. પોતાના તાબા હેઠળની અદાલતોના વ્યવહાર અને કાર્યવાહીનું નિયમન કરવા માટે સામાન્ય નિયમો ઘડી શકે છે. વડી અદાલતો વિવિધ જિલ્લામાં જગ્યાએ હોય છે, વિવિધ રાજ્યમાં હોય છે. હવે આપણે આવશે જિલ્લા ન્યાયાધીશ.
કોઈ પણ રાજ્યના જિલ્લા ન્યાયાધીશ તરીકે વ્યક્તિઓની નિમણૂક અને તેમની જગ્યા પર નિયુક્તિ અને બઢતી તે રાજ્ય સંબંધમાં હકૂમત વાપરતી વડી અદાલત સાથે ચર્ચા વિમર્શ કરીને જે તે રાજ્યના રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે. બરાબર. તો ડાયરેક્ટ આપણે કોઈ ગવર્મેન્ટ સાથે ચર્ચા કરી શકતા નથી. જિલ્લાની અદાલતોમાં દીવાની દાવાઓ એટલે કે સિવિલ મેટર કે ન્યાયાધીશ ચલાવે તેને જિલ્લા ન્યાયાધીશ તથા ફોજદારી દાવા કે મેજિસ્ટ્રેટ ચલાવે તેઓને સેશન્સ ન્યાયાધીશ કહેવામાં આવે છે. જિલ્લા અદાલતો તેના તાબા હેઠળની અદાલતોનો ચુકાદાઓ સામેની અરજીઓની સુનાવણી કરે છે એટલે સાંભળે છે. પ્રત્યેક જિલ્લાની દીવાની અદાલતોમાં 1 લાખ રૂપિયા સુધીના દાવાઓ સરકારે કરેલા કે ભાઈ સરકાર સામેના કેસો ચલાવવાની સત્તા છે. નતર પછી તારીખો આપી અથવા ન્યાય આપણને પૂરતો મળતો જ નથી. હવે પછી શું થાય છે જો તો કે આ કોર્ટોના સિવિલ જજ સરકાર સામેના દાવાઓ ઉપરાંત લગ્ન હોય, છૂટાછેડા હોય, ભરણપોષણ હોય, જમીન સંપાદનને લગતા કે વળતરને લાગતા કાયદાઓ કે હોય, વાલીપણાને લગતા કેસોને ચલાવવાની સત્તા ધરાવે છે. કોણ? વડી અદાલત. હવે વડી અદાલતમાં ફોજદારી અદાલતોમાં સેશન્સ કોર્ટ, ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, સેકન્ડ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટ તથા મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની કોર્ટમાં હોય છે. આ કોર્ટોમાં 3 વર્ષ સુધી કેદથી સજા માંડીને 10 વર્ષ સુધીની કેદની સજા અને ₹5,000 કે તેથી વધુ રકમ સુધીના દંડની તથા હત્યાના કેસમાં મૃત્યુ બરાબર એટલે 10 વર્ષ સુધીની કેદની સજા અને 5,000 કે વધુ રકમ સુધીના દંડની તથા હત્યાના કેસમાં મૃત્યુદંડ. જો આપણને કેવું કહે છે કે જે ફોજદારી અદાલતોમાં સેશન કોર્ટ હોય, ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, સેકન્ડ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ તથા મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની કોર્ટ હોય છે. આ બધાનો સમૂહ હોય છે. હવે આ કોર્ટોમાં 3 વર્ષ સુધીની કેદથી માંડીને 10 વર્ષ સુધીની કેદની સજા હોય છે અને 5,000 કે તેથી વધુ સુધીના દંડ સાથે હત્યાના કેસમાં મૃત્યુદંડ, ફાંસીની જન્મટીપણી, આજીવન કારાવાસ જેવી સજા કરવાની સત્તા પણ કોની છે? વડી અદાલતની. આ ઉપરાંત સ્મોલ કોર્ટ, ફેમિલી કોર્ટ પણ જિલ્લામાં હોય છે. જમીન મહેસૂલના કેસો માટે મહેસૂલ અદાલત અને મજૂરોના વિવાદ માટે મજૂર અદાલત એટલે લેબર કોર્ટ રચાય છે. જેમાં કેટલીય ખાસ અદાલતો, ટ્રિબ્યુનલો, અદાલતો મીન્સ નાની અદાલતો, બરાબર, વડી અદાલતથી નાની તેને ટ્રિબ્યુનલ કહેવાય, ની સૂચના કરવામાં આવી છે. જેમ કે વાહન અકસ્માતમાં વળતર માટેની ટ્રિબ્યુનલ, શિક્ષક અધ્યાપકોના નોકરીના હક હિતના રક્ષણ અર્થે
ગુજરાત શૈક્ષણિક સંસ્થા લેવા ટ્રિબ્યુનલ, દેવા રિકવરી માટેની ટ્રિબ્યુનલો, ગ્રાહક સુરક્ષા માટે ગ્રાહક હક દિવસના રક્ષણ વર્ષ માટે હવે આપણે લોક અદાલતો જોઈએ તો કે ગરીબો અને સમાજના નબળા અને શોષિતોને ઝડપી અને સસ્તો ન્યાય જો આપણને મળે તથા ન્યાયમાં થતો વિલંબ નિવારવા ગુજરાત રાજ્ય દ્વારા સૌ પ્રથમવાર રાજ્યમાં લોક અદાલતોની રચના કરવામાં આવી છે. આ અદાલત અન્વયે કાનૂની સેવા સત્તામંડળ અમદાવાદના ઉપક્રમે મફત કાનૂની સહાય અને માર્ગદર્શન કેન્દ્ર તરીકે કાર્ય કરે છે. લોક અદાલત રજાના સિવાય દિવસોમાં કે રવિવારે પ્રકારની ફીના ધોરણો કોષ્ટકો નક્કી કરી શકે છે. આ બધી જોગવાઈઓ બંધારણને આધીન અને સુસંગત હોવી જોઈએ. તાબાની વડી અદાલતોને નજીરી અદાલત તરીકે પણ સ્થાન ધરાવે છે. પોતે આપેલા ચુકાદાઓ નિર્ણયોને યોગ્ય વ્યવસ્થિત રૂપમાં સંગ્રહિત કરીને સાચવવાનું કાર્ય નજીરી અદાલત કરે છે. વકીલો તેમની તરફેણ અને વિરુદ્ધમાં દલીલોમાં ચુકાદાઓને સંદર્ભે ટાંકીને ઉપયોગ કરતા હોય છે. અદાલતોને પોતાના તિરસ્કાર બદલ સજા કરવાની હોય છે. હવે જો તાબાની એટલે આધીન સ્થળ અદાલતો તો કે રાજ્યની વડી અદાલતોની દેખરેખ અને નિયમન હેઠળ જિલ્લાની અને તાલુકાઓની અદાલતો, ફાસ્ટ ટ્રેક કોર્ટ, પછી છે પોટાક અદાલતો, ટ્રિબ્યુનલો અને કેટલીક વિશેષ અદાલતો પ્રત્યેક રાજ્યને વહીવટી એકમ જિલ્લામાં વહેંચવામાં આવ્યું છે. દીવાની અને ફોજદારી દાવાઓ અને મહેસૂલી અદાલતોનો સમાવેશ પણ તેમાં થાય છે. પણ આપણે જે પક્ષકારોની સમિતિ સ્વૈચ્છિક ધોરણે જિલ્લા અને તાલુકા મુખ્ય મથકે યોજવામાં આવે છે. લોક અદાલતોમાં મુખ્યત્વે મોટર ગાડી અને આ અંગેના થાય છે. લોક અદાલતોમાં વ્યક્તિઓ, સામાજિક કાર્યકરો, કેળવણીના પ્રતિષ્ઠિત નાગરિકો, ઉદ્યોગપતિઓ અને હવે આપણે છે લોક અદાલતોમાં મુખ્યત્વે મોટર વાહન અકસ્માત અને વળતરના લગ્ન વિચ્છેદ એટલે કે છૂટાછેડા, ભરણપોષણ, સામાન્ય લેણાની ખાનગી ફરિયાદો, પોલીસ ફરિયાદો વગેરે અંગેના હોય છે. લોક અદાલતોમાં વકીલો, સામાજિક કાર્યકરો, કેળવણીકારો, પ્રતિષ્ઠિત નાગરિકો, ઉદ્યોગપતિઓ, પોલીસ અધિકારીઓ, વીમા કંપનીઓ અધિકારીઓ, ન્યાયાધીશ કે ન્યાયિક અધિકારી હોય છે. અહીં બંને પક્ષકારો વચ્ચે તેમને સંતોષ થાય તે રીતે કાયમી શાંતિ સુલે માટે સમાધાન થાય છે, જેમાં કોઈની પણ હાર કે જીત હોતી નથી. લોક અદાલતોમાં નાણાંનો સમય બચાવ થાય છે અને વર્ષોના અટવાયેલા કે વિલંબમાં પડેલા કેસોનો ઝડપી નિકાલ થાય છે. લોક અદાલતના ચુકાદાઓને કાનૂની પીઠબળ પૂરું પાડવામાં આવ્યું છે. આથી જ લોકમલ તો લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. હવે આપણે ભારતનું ન્યાયતંત્ર જોઈએ
તો કે ભારતીય બંધારણમાં નાગરિકોના મૂળભૂત હકોના રક્ષણ અને સામાજિક, રાજકીય અને આર્થિક સમાનતા અને ન્યાય સ્થાપવાનું ન્યાયતંત્ર માટે ધારાસભા અને કારોબારીથી સ્વતંત્ર, તટસ્થ અને નિર્ભીક, કોઈનાથી ડરવું નહીં, બનીને રહેવાનું છે. હવે ન્યાયતંત્ર સરકાર પ્રત્યે પક્ષપાતી ભર્યું વલણ ધરાવતો હોવું જોઈએ નહીં. એટલે એકાબીજા જે હોય એનો સામસામા પક્ષમાં બે સરખા જ પક્ષમાં હોય અને જો અલગ અલગ હોય બરાબર તો તેની ઉપર આવે છે. હવે આ પ્રક્રિયા જે નિમણૂક પ્રક્રિયા છે, પગાર ભથ્થા, બદલી, બઢતી, નિવૃત્તિ વય વગેરે સૂક્ષ્માધિપતિ અનુસાર કરવામાં આવે છે. બંધારણની જોગવાઈ. હવે આને આધીન કારોબારી દ્વારા કરવામાં આવે છે અને તેમને ચોક્કસ મુદત માટે નિમણૂક કરવામાં આવે છે. મનસ્વીપણે કે રાજકીય પ્રભાવ હેઠળ કારોબારી કોઈ ન્યાયાધીશને હોદ્દા પરથી દૂર કરાતી થતી નથી. તેમના પગાર ભથ્થા, નોકરીની શરતો, બઢતી, બદલી, નિવૃત્તિના લાભો, પેન્શન ફંડ બધી જ બાબતોમાં તેમને નુકસાન થાય છે તે રીતે ફેરફાર કરી શકતો નથી. તે ન્યાયાધીશોની ફરજ દરમિયાન એમના વર્તન અંગે ચુકાદા અંગે સંસદ કે વિધાનસભામાં ચર્ચા થઈ શકતી નથી કે ટીકાત્મક સમીક્ષા પણ થઈ શકતી નથી. ન્યાયાધીશ નિવૃત્તિ બાદ કોઈ પણ અદાલતમાં વકીલાત કરી શકતા નથી. આ તમામ જોગવાઈ પાછળનો મૂળભૂત ઉદ્દેશ ન્યાયાધીશો નિડરતાથી, પ્રામાણિકપણે, સ્વાભિમાન સાથે નિર્ભીક, સ્વતંત્ર અને તટસ્થ રહી પોતાની ફરજો અદા કરી શકે અને લોકોને સાચો, પારદર્શી અને ઝડપી ન્યાય આપી શકે. આમ ભારતીય બંધારણની ન્યાયતંત્રને સ્વતંત્રતા, નિષ્પક્ષ, તટસ્થ, એકસૂત્રી વિશિષ્ટ સ્થાન બક્ષ્યું છે. સર્વોચ્ચ અદાલતમાં જાહેર હિતના દાવા, જાહેર હિતના પ્રશ્નો કે મહત્વની જાહેર સમસ્યાઓનો ઉકેલ કે માત્ર પોસ્ટકાર્ડ કે સામાન્ય પત્ર દ્વારા થયેલી ફરિયાદને જાહેર હિતની અરજી તરીકે સ્વીકારીને વહીવટી તંત્રને આંચકારૂપ ચુકાદાઓ આપ્યા છે, જે ન્યાયતંત્રની સક્રિયતા બતાવે છે. હમણાં ન્યાયતંત્ર પાસે અંદાજે 3.5 કરોડથી વધુ કેસોનો ભરાવો છે. અપૂરતી કોર્ટો અને ન્યાયાધીશોની અને સ્ટાફની અપૂરતા પ્રમાણમાં થયેલ નિમણૂક થકી ન્યાયમાં થતા અસહ્ય વિલંબને અટકાવવા તથા અંદાજે 1,500થી વધુ જૂના અને અપ્રસ્તુત કાયદાઓને બદલવાની તૈયારી વર્તમાન કેન્દ્ર સરકારે કરી છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો પાઠ પૂરો થાય છે. સ્વાધ્યાય ચાલુ થાય છે. આ સ્વાધ્યાય તમારી નોટબુકમાં કરવાનું છે અને હોમવર્ક બુકમાં 2 વખત કરવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે અહીંયા આપણો વિડીયો પૂરો થાય છે. ઓકે, પરીક્ષાની તૈયારી કરજો. બેસ્ટ ઓફ લક બધાને. અસ્તુ.